ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે બાહ્ય પુનઃરચનાના હિસાબોમાં દાખલા નંબર 8 વિશે માહિતી મેળવીશું। દાખલા નંબર 8 ઉપલેટા કરીને આપણને આપેલું છે। સૌપ્રથમ આપણે શું શોધશું? હંમેશા ખરીદ કિંમત। શું શોધશું? ખરીદ કિંમત। સૌપ્રથમ શું કીધું છે આપણને? ઉપલા લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડરોને તેમના એક શેરના બદલામાં મહુલી લિમિટેડના એક શેર 50% ભરપાઈ ગણીને આપવો। ચલો, પેલું ઇક્વિટી શેર, એક શેરના બદલામાં એક શેર, એમાં કેટલા છે? 8000। તો 8000 એ કેટલા? એટલે 8000 ગુણ્યા 50% ભરપાઈ છે એટલે 50 લઈએ, 8 × 5 = 40 એટલે કે 4 લાખ। ચલો, સેકન્ડ નંબરમાં ઉપલેટા લિમિટેડના પ્રેફરન્સ શેર હોલ્ડરના તેમને 5 શેરના બદલામાં મહુવા લિમિટેડના 4 ઇક્વિટી શેર ભરપાઈ ગણીને આપવા। એટલે કે પ્રેફરન્સ શેર 5 શેરના બદલામાં 4 શેર, તો પ્રેફરન્સ કેટલા છે? 3000। તો 3000 એ કેટલા? ચલો કરી નાખીએ। 3000 ગુણ્યા 4 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? 2400 ગુણ્યા 100, કેમ કે પૂરેપૂરા ભરપાઈ છે એટલે 2,40,000। ચલો, ત્રીજા નંબરમાં શું કીધું છે આપણને? ઉપલેટા લિમિટેડના પ્રેફરન્સ શેર હોલ્ડરના ચડેલા ડિવિડન્ડના બદલામાં પ્રત્યેક 20 પ્રેફરન્સ શેર દીઠ મહુવા લિમિટેડના 3 ઇક્વિટી શેર પૂરા કરવા। ડિવિડન્ડ માટે છે 20 શેરના બદલામાં 3 છે, તો આ પણ કેટલા છે? 3000 જ છે, તો કેટલા? ચલો કરી નાખીએ। કેટલા આવશે? 450 ગુણ્યા 100 રૂપિયાનું એક છે એટલે ગુણ્યા 100, 45,000 ટોટલ મારી દઈએ। 6,85,000 કેટલા આવશે? 6,85,000। ચાલો, સેકન્ડ નંબરનો સ્ટેપ આપણે શું શોધીએ છીએ? ચોખ્ખી મિલકત। ચોખ્ખી મિલકત શું કીધું છે એમાં તમને? કાયમી મિલકતની બજાર કિંમત ચોપડે દર્શાવેલ કિંમતના 50% જેટલી છે। કાયમી મિલકત કેટલાની છે? 4 લાખ। તો 4 લાખના 50% તો કેટલા આવશે? 2 લાખ। ત્યારબાદ ચાલુ મિલકતમાં સમાયેલ સ્ટોકની કિંમત 4 લાખ સામે 40% ઉપજી, એટલે સ્ટોક 4 લાખના 40% એટલે 1,60,000। ચલો, ત્યારબાદ અન્ય ચાલુ મિલકત લખી નાખ્યું। ટોટલ કેટલી છે? 6,90,000, એમાંથી 4 લાખ કાઢી નાખીએ એટલે કેટલા આવશે? 2,90,000। ચલો, ત્યારબાદ બેંક કેટલાના છે? 10,000। ટોટલ માર દઈ +1,60,000 + 2,90,000 + 10,000 કેટલા આવશે? 6,60,000 માઇનસ દેવા કરી નાખીએ। દેવામાં કોણ કોણ છે? ડિબેન્ચર અને લેણદાર। ડિબેન્ચર અને લેણદાર 3 લાખ, 2 લાખ માઇનસ 5 લાખ એટલે કેટલા આવશે? 1,60,000। ક્લિયર? ચલો, હવે એમાં 6,85 છે, આમાં 1,60 છે એટલે શું આવશે? પાઘડી। પાઘડી 6,85 - 1,60 એટલે કેટલા આવશે? 5,25,000। ક્લિયર? આ મળી ગયા આપણને પાઘડી। ક્લિયર? હવે આમાં બેની આપણે આમ નોંધ ને બધું કરવાનું છે, હું ખાલી મહુવા લિમિટેડની આમ નોંધ તમને બતાવી દઉં છું। બાકીની તમે ઓલી જે આપણે નોર્મલ કરી છે તો તમને આવડે જ છે। ચલો, એની થશે પાઘડી ખાતે ઉધાર 5,25,000, સ્થિર મિલકત ખાતે ઉધાર કેટલાની આપણે આવી હતી? 2 લાખ, સ્ટોક ખાતે ઉધાર 1,60,000, અન્ય ચાલુ મિલકત ખાતે ઉધાર
કેટલાની હતી અન્ય ચાલુ મિલકત આપણી 2,90,000। बैंक खाते उधार 10,000। ते डिबेन्चर 3 लाख। ते लेणदार 2 लाख અને તે લિક્વિડેટર કેટલાનું આવ્યું લિક્વિડેટર આપણું તો કે 6,85,000 ખરીદ કિંમત હોય આપણી આવે ક્લિયર। ચલો બીજી આમનું શું થશે તો કે ઉપલેટા લિક્વિડેટર ખાતે ઉધાર તેના બદલામાં શું દીધું તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 6,85 ક્લિયર। ચલો થર્ડ નંબરમાં આપણાને ડિબેન્ચરના લેણદારો લઈને ઇક્વિટી શેર આપવાનું કહ્યું છે એટલે 15%ના ડિબેન્ચર ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલાના છે ડિબેન્ચરની આપણે ચેક કરી લઈએ 3 લાખના। ચલો ચોથા નંબરમાં પાઘડીની જે આપણી છે તો કે પાઘડી ખાતે ઉધાર તે બેંક ખાતે વિસર્જનનો જે ખર્ચ થયો હતો ને એના માટે થઈને છે 5,000 ક્લિયર। આ થઈ ગયું આપણું કમ્પ્લીટ। હવે આપણે આના ખાતા બનાવી નાખીએ। ચલો સૌ પ્રથમ ખાતું બનશું આપણે મામીનીનું ખાતું તો ઉધાર સાઈડ બધી મિલકતો લખી નાખશું જે મિલકત હશે કાયમી મિલકત કેટલાની 4 લાખ। ત્યારબાદ પાઘડી 3 લાખ। ત્યારબાદ ચાલુ 6,90,000। ત્યારબાદ બેંક 10,000 જમા સહિત આવશે ડિબેન્ચર 3 લાખ લેણદાર 2 લાખ નવી કંપની 6,85,000 કેમ કે નવી કંપનીનું હતું એટલે અહીંયા આવશે ઇક્વિટી શેર હોલ્ડર ખાતું અહીંયા આવશે શેર મૂડી કેટલાની છે શેર મૂડી ઇક્વિટીની 8 લાખ અહીંયા આવશે નન્નું કેટલાનું છે 2 લાખ। ચલો અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડર શેર મૂડી 3 લાખ। ચલો ત્યારબાદ અહીંયા બનાવી નાખીએ આપણે નવી કંપનીના ઇક્વિટી શેર અને નવી કંપની ત્યારબાદ રોકડ બેંક। ચલો તો નવી કંપની અહીંયા ઉધાર છે તો અહીંયા જમા છે તો અહીંયા ઉધાર આવશે મામીની 6,85। હવે આમાંથી કોને દેશું આપણે નવી કંપનીના ઇક્વિટી શેર 6,85 ચલો તો દઈ દઈએ એને નવી કંપનીના ઇક્વિટી શેરમાં ઉધાર નવી કંપની 6,85 એમાંથી કોને દીધું તો કે ઇક્વિટી શેર હોલ્ડર પ્રેફરન્સ શેર હોલ્ડર અને પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું દઈએ છીએ આપણે 4 લાખ 2,40,000 ને 45,000 4 લાખ 2,40,000 અને 45,000 તો ઇક્વિટી શેર હોલ્ડરમાં ઉધાર નાખી દઈએ નવી કંપનીના ઇક્વિટી શેર 4 લાખ નવી કંપનીના ઇક્વિટી શેર 2,40,000 સેમ નવી કંપનીના ઇક્વિટી ડિવિડન્ડ 45 તો ડિવિડન્ડની ચૂકવણી કરશું એટલે અહીંયા આવશે ડિવિડન્ડ 45,000 એટલે કે મામીની અહીંયા લખશું ડિવિડન્ડ મામીનીમાં 45,000 ક્લિયર। ત્યારબાદ કોની કરશું આપણે ખર્ચા એટલે બેંકમાં જશે મામીની
5000 विसर्जन खर्च तो मामीनी में उधार बैंक 5000 क्लियर। चलो हवे कोई एंट्री बाकी रहती नहीं, खाता ने करिए आपणे क्लोज। चलो रोकड़ बैंक में खूटे छे, मामीनी में जवा दीए 5000 मामीनी में जमा रोकड़ बैंक 5000। चलो नवी कंपनी नु खातु क्लोज थई गयुं, शेर नु भी थई गयुं। प्रेफरन्स नु करी नाखीए 3 लाख माइनस 42 60,000 मामीनी। चलो 60,000 प्रेफरन्स तो 4 लाख प्लस 3 लाख प्लस 2 लाख सॉरी 6 लाख 90,000 प्लस 10,000 प्लस 45,000 प्लस 5,000 माइनस 5 लाख माइनस